જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા મજામાં તો છે. મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે વહેલા સવારમાં નીકળી ગયા છીએ, દાદાના ચોખા કરવા જઈએ છીએ. રિક્ષા લઈને જઈએ છીએ, બધા આવે છે, 4 થાય છે, પછી નીકળીશું અમે. રિક્ષા લઈને જવાનું છે. એ તો આપણે સુરત દાદા નથી નીકળ્યા. સારું, તો વિડીયોમાં બનાવી રહીજો. હવે આપણે ઘરે નીકળી રહ્યા છીએ. અમારે આવી ગઈ તો 4 થાય. મામી નીકળ્યો આવશે. પછી તો આપણે બાબરાને બહાર નીકળી ગયા ને પાછો આપણે વિડીયો ચાલુ કરી દીધો અને પાછા આપણે વિડીયોમાં તો આવી ગયા ને હવે આપણે સુરત દાદા પણ બહાર નીકળી ગયા હતા. સુરત દાદાની ગરમી લેતા લેતા નીકળી ગયા ને પછી ભાઈ કંઈ કાઢ્યો નાસ્તો સમોસાનો. નહીં તો આપણે નાસ્તો કરવો નથી, તું ખાઈ લે એકલી એકલી. ને પછી તો આમ તો જોઈને કે તો વરસાદ કેવો અંધારેલો હતો. જો ઓલી બાજુ વરસાદ હમણાં મેં કીધું ફૂંકા કાઢી નાખવાનો છે. મામાને પૂછ્યું, મામા આવશે? પણ કે હા આવશે તો ખરી. વરસાદ હાથ પણ ચીંચી અમારા મમ્મી હા ચીંચી દીધો. ભાઈ કાંઈ કહેતી હતી કે વરસાદ તો આવવાનો જ છે. ભલે આવતો હતી, નાતા નાતા જશું, બીજું શું હોય. ક્યાં ઘડીક થયું કે તો વરસાદ ચાલુ થઈ ગયો. કેવો વરસાદ આવવા મળ્યો છે. ઝીણી સાવણી મૂકી દીધી 1 નંબરની આવ ને અમે રિક્ષા ઊભી રાખી દીધી લીમડા હેઠળ. ઘડીક પોરો ખાઈ લીધો. મેં ઘડીક બેહો, હમણાં વરસાદ રહે પછી નીકળ્યું. ત્યાં વરસાદ રહી ગયો ને પાછા અમે નીકળી ગયા છીએ જવા માટે, આપણે દાદાના ચોખા કરવા માટે. આને કીધા બહુ દાંત આવતા હતા કે હું એકલા દાંત જ કાઢતી હતી. નથી સીધા પડી ગયા લીલે ને લીલેમાં કે વરસાદ ફૂગે કાઢી નાખ્યા. લીલામાં તો ખાડા ને બધું ભરાઈ ગયેલું હતું ને મારા મમ્મા રિક્ષા તારવતો આગતા હતા ને રોદા થોડાક આવી ગયા. અમારા ભાઈ કાન પાછા દાંત બહુ આવ્યા. ભાઈ સાગુ ચા લઈને આવી ગયા મારા માટે. કા ચા લઈને એવા છે નાના લીલા ચોપડી આપણે પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે જવાનું છે. 2 કપ ચા લઈને આવ્યા છે. આપણે કુંડલા બાજુ નીકળવાનું. બના રહેજો અમારા વિડીયોમાં. ચાલો તે બધાને ચા પીવું. પછી ચા પાણી પીને એમ હળવળું રિક્ષા પછી જવા દીધી છે. ને વરસાદ પણ હાવ રહી ગયો છે. એટલેમાં વરસાદ પણ બહુ આવી ગયો હતો. તો હજી રોડ ભીનો છે. મેં કીધું હાલો ત્યાં. પછી તો નાનું નાળું આવ્યું તો ના ઘડી ગાડી ઊભી રાખી. હું પાછો ઝાડવા કહેવા મળ્યો. આમાં જે ગાંઠ આવે એ ગાંઠ બહુ ગુણકારી કહેવાય. એનું આપણે છે ને હુકાઈ જાય પછી તેલ બનાવી શકો છો. તમે તેલ બનાવીને માથામાં નાખી શકો છો. એ આપણે હાથમાં લીધું. જો એમાં ગાંઠ હતી ને એટલે આપણે કહી દીધું ઘા. અને નાથી આપણે હવે નીકળવાનું હતું ને ભેંસું તો પાણીમાં નાતી હતી ને. ચાલો તે હવે આપણે નીકળ્યું. તેલ પાડવાનું લેવું પડે હે તો આને હુકાવા દેવું પડે. હુકાય પછી થાય કઈ તો આને હુકાય તો જ આપણે પહોંચી ગયા છીએ. અહીંયા દાદાએ જ્યાં ચોખા કરવાના છે એને પહોંચી ગયા છીએ. અને કેવો બહુ મોટો ઢાળ છે ને હાલ્યા જેવી હેઠે. ઓલી ક્યાં રહી ગઈ તો થોડ ઓહો બહુ મસ્ત નજારામાં આવી ગયા હો મિત્રો. આપણે જોવો ત્યાં ખોર જંગલ કઈ પાણીનો અવાજ આવે છે. અને હમણાં પાણી આવશે. હાલી જા શું બંબુ એ વાહડા કેવાય. વાહડા હતા વાહડા. સારું પછી દાદાએ પહોંચી ગયા તો ના તો પડી ગયા આપણે ખલેલા તો બહુ લૂમ આવ્યા હતા કે લાયક તોડીને છાંકવી કે વાગશે. ક્યાં તો તોડીને છાંક્યા ને ક્યાં તો અંદર મોઢામાં ખાધું. ક્યાં તો એમાં તો આપણે બીજ નહોતું. જો અંદર ઠળિયો તો હતો જ નહીં ખજૂરમાં. જોઈ શકો છો તમે. આપણે બતાવ્યો તમને પણ. મેં કીધું વાહ. પણ થોડાક ગળ્યા નહોતા, થોડાક ઓલા લાગતા હતા. પણ સારું છે પાકેથી તો બહુ ગળ્યા લાગતા.
આમ જોવો તમે બહુ સુપર છે, મજા આવે એવું છે, આનંદ આવી જેવું છે, બહુ મજા આવી મને તો અહીંયા રખડવાની પહેલી ફેર અહીંયા આપણે આવ્યા છીએ, કેમ કે અહીંયા આપણે ક્યારે આવ્યા નહોતા, પહેલી ફેર આવ્યા ને બહુ આનંદ આવ્યો, મજા જ આવી ગઈ રખડવાની યાર. આપણે મિત્રો અહીંયા આવ્યા હતા, આપણે રિક્ષાએ માવા ભૂલાઈ ગયા હતા, માવા લેવા આવ્યા હતા, લઈને આવવા દેવી છે. આપણે પેલા બહુ નાનપણમાં રમતા ને એટલે વીસી છે જો આજ બતાના કેટલા સમય પછી ભૂકા એટલે ઓલા કાળા વીસી આવા ડંગ છે કા બહુ રીમાં પેલા એમથી. ઉભા રહી ગયા એ ખલેલા વાળો ભાઈ ચાલો તે હવે અમે નીકળી જઈએ છીએ દાદાના છોકરા કરીને હવે અમે નીકળી જઈએ છીએ બનાવે છે. ચાલો હવે બધા બેસી ગયા. આપણે અમારા મિત્ર અમારા હાડુભાઈના ઘેરે પહોંચી ગયા છે, એને ઘડીક આપણે આરામ માથે પણ આવી ગયા છે, થાકી ગયા છે રખડી રિક્ષામાં. મિત્રો અત્યારે આપણે જાગીને આવી ગયા છીએ, નેસરીના પુલ ઉપર આવીને ઊભા રહી ગયા છે, કેમ કે અત્યારે સુધી ઉતા હતા સારું થી આપણે સગન બાપુની પરિસ્થિતિ લેવા જઈએ છે, લઈ આવી ઘેરે વહીવા છે મિત્રો, અને આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. અમારો વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય ટાટા.